24/10/2024 ગુજરાત રાજ્યનો શિક્ષણ વિભાગનો પ્રવાસ સંદર્ભનો આખો ઠરાવ છે, જેમાં કોઈ પણ શાળા જ્યારે પ્રવાસ જાય ત્યારે એ શાળાએ કચેરી ખાતે જાણ કરવાની હોય છે. નવયુગ શાળાએ કચેરી ખાતે જાણ કરતી ફાઇલ અમને જમા કરાવી હતી. 11મી તારીખના રોજ એ ફાઇલ જમા થયેલી છે. એ ફાઇલમાં મૂક્યા મુજબ 145 વિદ્યાર્થી અને 14 શિક્ષકો સાથેનો આ પ્રવાસ હતો, જેમાં સૌથી પ્રથમ સર સોમનાથ અને પછી સાસણનું દેવળિયા પાર્ક હતું. એક દિવસનો પ્રવાસ હતો અને સંચાલક સાથે જ્યારે ત્યાં પ્રાથમિક તપાસ અર્થે પૂછપરછ કરી હતી ત્યારે સંચાલકના જણાવ્યા અનુસાર એ લોકો જમવા માટે સાસણ ખાતેના એક રિસોર્ટમાં રોકાયા હતા અને જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે, જેમાં નાહવાનું કોઈ આયોજન નહોતું છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે સ્વિમિંગ પુલમાં પડ્યા હતા અને એમાં એક વિદ્યાર્થીનું ડૂબી અને દુઃખદ અવસાન થયું છે. આ બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરું છું. અત્યારે હાલ અમે તપાસ માટેની ટીમ મોકલી દીધી છે. 3 સભ્યોની અમારી ટીમ ત્યાં જઈ અને તપાસ કરશે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે પ્રવાસમાં ગયા હતા એમના નિવેદનો લેવામાં આવશે અને તપાસના અંતે કોની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. બાકી પોલીસ તપાસ અને પોલીસ કેસ નોંધાયેલો છે શાસન ખાતે. પોલીસનો પણ તપાસનો વિષય છે. અમારી ટીમ પણ તપાસ કરી રહી છે અને શિક્ષણ ખાતાના જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો સારા વિરુદ્ધની કાર્યવાહી પણ અમે કરીશું. સાહેબ, અત્યારે શિક્ષકોની જવાબદારી વિદ્યાર્થીઓની આવે કે કેમ? કારણ કે વિદ્યાર્થીઓની જવાબદારી તો શિક્ષકોની જ હોય પ્રવાસમાં. મેં પહેલા જ કીધું કે વિદ્યાર્થી અને શિક્ષકોના નિવેદન લઈશું અને કોની જવાબદારી નક્કી થાય છે, કયા શિક્ષકની જવાબદારી હતી. તો આમ બસ પ્રવાસમાં ગઈ હતી, 145 વિદ્યાર્થી હતા, 14 શિક્ષકો હતા. એટલે જે શિક્ષકોનું પ્રમાણ છે એ પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જળવાયેલું છે, ઠરાવના અનુસાર યોગ્ય પ્રમાણમાં જળવાયેલું છે, છતાં પણ દુઃખદ ઘટના બનેલી છે. તો આ સમયમાં જે તપાસના અંતે અહેવાલો બહાર આવશે તેમાં જેની જવાબદારી નક્કી થતી હશે એની જવાબદારી આપણે નક્કી કરીશું. શિક્ષકોની જવાબદારી હોય બાળકોને સાચવવાની. સજાની જોગવાઈ જે નિયમોમાં લખેલું હશે, ઠરાવની અંદર કોઈ સજાની એવી જોગવાઈ અત્યારે હાલ નથી, પણ કયા કયા નિયમો એમાં લાગુ પડી શકે છે, શિક્ષણ વિભાગના કયા નિયમો લાગુ પડે છે એ રીતે સજાની જોગવાઈઓ અમે કરીશું. પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે કે અમે પ્રવાસમાં જઈએ છીએ, તો એ માત્ર જાણ બરોબર છે કે બંદોબસ્ત જોઈએ છે એવો શબ્દ 24/10/24 ઠરાવ અનુસાર પોલીસ સ્ટેશને જાણ કરી અને બંદોબસ્ત માંગવાનો હોય છે. બંદોબસ્ત માંગેલો નથી સાહેબ આ પ્રકરણમાં. તમે જે ઠરાવ કહો છો એ ઠરાવ મુજબ બંદોબસ્ત માંગવાનો હોય છે, પણ માંગેલો નથી, માત્ર જાણ છે. તો એ માટે પણ શાળા વિરુદ્ધની અમે કાર્યવાહી કરીશું. બાળકોનું લિસ્ટ પણ મોકલાવ્યું. અમારી પાસે જે ફાઇલ આવી છે એમાં બાળકોનું લિસ્ટ મોકલાવેલું છે. ખાસ તો જે આ વખતે પ્રવાસો કેટલાક મંજૂરી માટે આવેલા છે. પ્રવાસોની ફાઇલો આવતી હોય છે અને રોજબરોજ અમારા ત્યાં લગભગ 3 થી 4 સ્કૂલોની પ્રવાસ માટેની ફાઇલો જમા થતી હોય છે. જે ફાઇલો અમારી રીતે ચકાસણી કરતા હોય છે. ખૂટતા જે કાગળ છે એ અમે મંગાવતા હોઈએ છીએ, સાધનિક કાગળો અમે મંગાવતા હોઈએ છીએ. આ ઘટના બાદ પ્રવાસમાં જતા શિક્ષક સ્કૂલો હોય તો કોઈ ખાસ તકેદારીની સૂચના અથવા તો કંઈ પરિપત્ર? જનરલી દરેક શાળા પોતાની રીતે તકેદારી રાખતી હોય છે. ગઈસાલ પ્રવાસના આ પરિપત્ર ફરી પાછો અમે મોકલેલો છે. ફરીથી એનો રિમાઇન્ડર લેટર અમે આ સાલ ફરીથી કરીશું. આમ તો દર વર્ષે પુનઃ એવા પરિપત્ર કરવાની જરૂરિયાત નથી હોતી, છતાં પણ આ ઘટના બની છે તો સાવચેતીના પગલા સ્વરૂપે ફરીથી અમે એ જ ઠરાવનો ઉલ્લેખ કરી અને પુનઃ પરિપત્ર કરી દઈશું. ત્યાં ગેટવે રિસોર્ટમાં રોકાયેલા અને ગેટવે રિસોર્ટની અંદર આ ઘટના બનેલી છે. ખરેખર ત્યાં માત્ર ને માત્ર જમવાનો જ વિષય હતો. ત્યાંથી પછી સીધું દેવળિયા પાર્ક જવાનું હતું અને આપણે ડીઓ ઓફિસમાંથી પરમિશન પણ લીધેલી છે. આપણે પોલીસમાં પણ જાણ કરેલી છે, પણ કદાચ પોલીસ મિત્રો એક દિવસનો પ્રવાસ હોય, કદાચ નહીં આવી શક્યા હોય, અલગ બંદોબસ્તમાં હશે. પણ આપણે તમામ એસઓપીનું પાલન કરેલું છે. ડ્રાઇવિંગના લાઇસન્સ પણ છે, જે આજે અમુક મીડિયાના માધ્યમથી મને ધ્યાનમાં આવ્યું એના કારણે હું આપની સમક્ષ રજૂ કરું છું. અને જ્યાં સુધી આ ઘટનાની વાત છે ત્યારે જો સ્વિમિંગ પુલ ત્યાં હતો, સ્વિમિંગ પુલમાં સ્વાભાવિક છે બાળકો સ્વિમિંગ પુલ જોવે અને કદાચ ઉત્સાહિત થતા હોય, અને જો સ્વિમિંગ પુલમાં નાહવા જવાનું થાય તો શિક્ષકોની સાથે જ જવાનું હોય, પણ ક્યાંક ને ક્યાંક નજરચૂક કરી અને આ વિદ્યાર્થી 2-3 વિદ્યાર્થી એવા હતા કે જે જતા રહ્યા છે, 3-4 વિદ્યાર્થી,
મારા ધ્યાનમાં આવ્યું છે જે પ્રવાસની અંદર સાથે ગયા હતા એમાંથી કોઈ હાજર હતું? શિક્ષકો બધા ત્યાં જ હતા અને દીકરીઓ પણ સાથે હતી. 2 બસમાં દીકરીઓ હતી, 1 બસમાં દીકરાઓ હતા. બરાબર, ત્યારે દીકરીઓ ત્યાં જમવાનું ટૂંકમાં ત્યાં એવી વ્યવસ્થા હતી જે મને અત્યારે સમાચાર મળ્યા છે કે 50-60 બાળકોના સમૂહમાં જ આપણે વિદ્યાર્થીને જમાડો, એકસાથે બધા જમી શકે એમ નહોતા. એટલે ટર્ન બાય ટર્ન જતા હતા અને એમાં સ્વિમિંગ પુલવાળો વિષય હતો એટલે સ્વિમિંગ પુલમાં પણ ત્યાં અમુક વિદ્યાર્થીઓને, દીકરીઓને ખાસ કરીને લઈ ગયા હતા. અને દીકરાઓને જો જવાનું થાય તો શિક્ષકોની હાજરીમાં, શિક્ષકોની સાથે જ જવાનું હોય આવી આપણે સૂચના પણ ટૂંકમાં આપેલી હશે. એટલે પણ નજર ચૂકથી સીધા જમી અને સીધા છોકરાઓ જતા રહ્યા અને એમાં એક અકસ્માતે પોલીસ બંદોબસ્ત તમે માંગ્યો તો? પોલીસ બંદોબસ્ત માંગ્યો તો? હા, અમે પોલીસમાં 9 તારીખે અમે ઇન્વર્ટ કરેલું છે. તો પોલીસની ભૂલ કહેવાય માનો છો? કેમ કે બંદોબસ્ત સાથે મોકલવાનું જે નિયમ છે, એસઓપી છે, તો પોલીસની એમાં ગંભીર બેદરકારી આપ માનો છો? હવે ખરેખર 1 દિવસનો પ્રવાસ હતો એટલે હું ગંભીર બેદરકારીવાળો વિષય હું અત્યારે નહીં કહી શકું, પણ હું એટલું હું ચોક્કસ કહી શકું કે અમારે જે એસઓપીની ગાઈડલાઈન હતી, એસઓપીની ગાઈડલાઈન મુજબ અમારે પોલીસને જાણ કરવાની, અમે જાણ કરેલી છે. જી ભાઈ. સંપૂર્ણ અમે એસઓપીનું સંપૂર્ણ પાલન કરેલ છે. અમારે ડીઓ ઓફિસમાં જાણ કરવાની હોય એ ડીઓ ઓફિસને અમે જાણ કરેલી છે. અને ખાસ કરીને અમારે જે ટૂંકમાં આરટીઓમાં જે જાણ કરવાની હોય, અમારે બસના જે ડ્રાઈવરના લાઇસન્સ હોય એ પણ અમે બધા ચેક કરેલા છે. અને પોલીસમાં અમારે જાણ કરવાની હોય તો પોલીસમાં પણ અમે ઇન્વર્ટ કરાવેલું છે, જાણ કરેલી છે. મારું નામ દિવ્યેશ કંજારિયા છે. ગીર ગેટવે રિસોર્ટ હું ચલાવું છું. ત્યાં સ્કૂલનો પ્રવાસ આવેલો હતો જમવા માટે. અમારા રિસોર્ટ પર જમીને નીકળી જવાના હતા. સોમનાથથી આવતા હતા, જમવા માટે આવેલા હતા. છોકરાઓ જમતા હતા, સાહેબને એ લોકો હતા ત્યાં. હવે અને એ ટાઈમ દરમિયાન બનાવ બનેલો. છોકરો આ સાહેબને એને કીધા વગર સ્વિમિંગ પુલે વયો ગયો છે ને એવો બનાવ બનેલો છે. 1-1.5 વાગ્યાની આજુબાજુની ઘટના છે. સ્વિમિંગ પુલ પાસે